નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ખાતે વડોદરા મહાનગર કોર્પોરેશનમાં આજે પાલિકામાં મળેલી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને આજની સભા મુલતવી જાહેર કરવામાં આવી હતી। મુલતવી રહેલી આજની સામાન્ય સભા હવે 23 જૂને યોજવામાં આવશે। વંદે માતરમ સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી અને સભા સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા શોકદર્શક ઠરાવ વાંચી સંભાળવામાં આવ્યો હતો। અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની આત્માની શાંતિ માટે તમામ સભાસદોએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું। વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા સભા મુલતવી રાખવા માટે જાહેર કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ 12 જૂન 2025 અને ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનાના સમયે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો સહિત 241 તથા આ વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા મેડિકલ વિદ્યાર્થીઓ તથા અન્ય એમ કુલ આશરે 274 લોકોના થયેલ દુઃખદ અવસાન બદલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી બળવંતરાય મણવરનું તારીખ 8મી જૂન 2025ને રવિવારના રોજ 83 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ આ સભા ભારે દુઃખ અને શોકની લાગણી અનુભવે છે। સદગતોના માનમાં 2 મિનિટ મૌન પાળી અને આ સભા આજ રોજ મુલતવી રાખવામાં આવી છે, જે 23મી જૂન 2025ને સોમવારના રોજ સાંજના 5 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।